સવાલ આ બધું છાલ ને બાલ તું શું ઓઢીને આવ્યો છે? અને છાલ ના કહેવાય, પેલી વાત તો સાલ કહેવાય. મને ઠંડી લાગે છે ભાઈ. હારું હારું સાલ કઈ. પણ તને એક વાત કહું, શું? પેલો આકાશ ને શું કહી ગયો હમણાં મને? શું કહી ગયો? એમ કહી ગયો કે પેલું ઝાડ હે ને જે બાજુ આપણે જઈ રહ્યા છીએ એ બાજુ ભૂત થાય એમ કે. હા સાચી વાત છે. એ બાજુ જઈએ છીએ આપણે. આ તો ખરી આપણે દેખાય. ચાલ 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 ચાલ. આ નથી જવું. અબે હાલ જવું. આ ભૂત થાય છે. નહીં જવું. મેં તને ના પાડી દઉં તું મને લઈને આવ્યો. ચાલ તો ખરી આપણે. અરે કાકા તમને ખબર છે આપણે નવો રસ્તો ના બન્યો એ બાજુ હું કાલ ચાલતો ચાલતો આવતો હતો ને તો મને એમ લાગ્યું કે મારી પાછળથી ભૂત ગયું. પછી હું તો એવો ભાગ્યો ને કાકા કે જેની કોઈ વાત નથી. હા સાચી વાત છે. મારો બી ભાઈબંધ ત્યાં જતો ને એને બી ભૂત દેખાયું એટલે ભાગીને આવતો. જલ્દી કઈ રસ્તો કરો, મારે તો પૂછી બહુ ફાટે. મારી જોડે એક આઈડિયો છે. કયો? હાલો મારા જોડે. હાલો ચલો મારી બી આઈ રહ્યો. ડરો છો શું લેવા? આ તાંત્રિક છે. અનબન ચંડકા ડોલા. તાંત્રિક બાબા અમારા મોહલ્લામાં ભૂત ઘૂસી આવ્યું. સાચી વાત. તમારા મોહલ્લામાં ભૂત ઘૂસે એનું ટેન્શન તમે ના લો. એને ડમરાવાળા બાબા પાડી નાખશે ભૂત. બાબા મને એ ખબર ના પડી કે તમે ડમરૂ વાળા બાબા છો કે ડમરા વાળા. તું બાબાની મજાક ઉડાડે છે? પેલા મારું એક કામ કરવું પડશે તમારે. એક ભૂત નીકળવાના 10,000 રૂપિયા લઈશ, ત્યારે જ તમારા મોહલ્લામાં ભૂત નીકળશે. બાબા અમે આટલા બધા પૈસા નહીં આપી શકીએ બાબા. તો તમે એક કામ કરો, હવે 20,000 રૂપિયા આપો. બાબા તમે 10 કોસો અમે તમને 20 આલશો પણ અમારા મોહલ્લામાંથી ભૂત ભગાડો. હા બાબા શક્તિ એટલી ભક્તિ બાબા. ડમરૂ બાબાની જય. હવે લાઈન પર આયા ને, ચલો મારા અંગાત આવો. જય જય. અગરબત્તી લઈને આય. બસ હલો નહીં. તમારી આજુબાજુ ભૂત અચ્છા એટલે ભૂત અચ્છા જોઈને આઈ ગયું છે, ભૂત આઈ ગયું છે. ચેકા જલ્દી આય. બોટલ લા જલ્દી બોટલ લા તું. ઓમ નમઃ શિવાય, 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 સ્વાહા, ઓમ નમઃ શિવાય. હાલો રે કોઈ ના હાલો, જલ્દી આવી ગયો. ઢકલા જલ્દી ઢકલા બસ સ્વાહા. તમારા સામે ભૂતને મેં બોટલમાં કેદ કરી લીધું છે, બરોબર?
હવે તમારા અહીંયા ભૂત નથી મારું નામ. હવે તમે ખાલી પેમેન્ટ કરજો. હાલો તમારા જીવો વાંધો પેલે બરોબર આ ભૂત પાછું આવે નહીં ને. ઈ લઈ જાય. ટેન્શન ના લો, મારે ભૂત લઈ જઈને નાખી હા. દઈશ. પૈસા લાય. બસ આવી રીતે આપણો ધંધો ચાલશે ને આપણે એક દિવસ તો પૈસાવાળા થઈ જ જશું. 6 7 8 9 10 હજાર રૂપિયા આયા યાર. જો ભાઈ આમાં તારો ભાગ 5,000 જ મળશે, કેમ કે ત્યાં 20,000 નું પેમેન્ટ હતું તો 10,000 જ પેમેન્ટ મળ્યું છે. બરોબર 5,000 લાય. બસ 5,000 જ તમે આ તમે બધું શું ચાલે છે? તમે મિલી ભગત છે?